નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજના આપણા વિડીયો લેક્ચરમાં મિત્રો ચેપ્ટર 1માં અગાઉ આપણે બે સેક્રેટરી વિશેની ચર્ચા કરેલી. સેક્રેટરીના કુલ પ્રકાર આપણે 6 અભ્યાસ કરેલા. એમાં સૌથી પહેલાં ખાનગી સેક્રેટરી, અને 2 રાજકીય સેક્રેટરી. આ બે પ્રકાર વિશે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અભ્યાસ થઈ ગયો. હવે આપણે આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે કંપની સેક્રેટરી. તો મિત્રો આજે સૌ પ્રથમ આપણે અભ્યાસ કરીશું કંપની સેક્રેટરી વિશે. તો હવે મિત્રો આજના સમયમાં આપણે જાણીએ છીએ કે કંપની એક ધંધા માટેનું અભિન્ન એક અંગ, એક બાબત છે. કોઈ પણ ધંધાકીય બાબત માટે એક મોટું સ્વરૂપ એટલે કંપની. આજના કંપની જગતના યુગમાં કંપની માટેની ઘણી બધી કાયદાકીય બાબતો હોય. આ કાયદાકીય બાબતો કંપની તે કાયદા મુજબ કાર્ય કરે છે કે નહીં તે જોવાનું કામ કંપની વતી કંપની સેક્રેટરી કરતો હોય છે. તો મિત્રો આપણે આજે આ કંપની સેક્રેટરી આપણો જે વિષય છે, ખાસ કરીને મિત્રો એ કંપની સેક્રેટરી વિશે આપણું જે ચેપ્ટર નંબર 2 છે, તો એમાં પણ આપણે કંપની સેક્રેટરી વિશે જ અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો કંપની સેક્રેટરી કોને કહેવાય અને કંપની સેક્રેટરીના મુખ્ય કાર્યો, જે એના મુખ્ય 2 પ્રકાર આપેલા છે આપણને. એક સામાન્ય સેક્રેટરી તરીકેના કાર્યો અને 2 વહીવટી સેક્રેટરી તરીકેના કાર્યો. તો આ 2 કાર્યો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ધ્યાન આપશો હવે પેજ નંબર 75 પર. નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય, ખાસ મિત્રો ત્યાં અંડરલાઇન કરજો, કઈ કંપનીએ કંપની સેક્રેટરી રાખવું ફરજિયાત છે, કમ્પલસરી. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી, એટલે કંપની જ્યારે માનો કે શેર બહાર પાડ્યા હોય, એ ખાનગી ધોરણે હોય કે ચાહે જાહેર ધોરણે હોય, એની ચર્ચા આપણે આગળ આવશે અથવા BA વિષયમાં પણ આવશે. જે કંપની શેર બહાર પાડે અને એને 5 કરોડ કે તેથી વધારે મૂડી ભરપાઈ થાય એટલે ભરાય, બરોબર, તો તેવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. અથવા કોઈ પણ કંપની એવી હોય કે જેની 5 કરોડ કે તેથી વધારે મૂડી, બરાબર, ભરપાઈ થયેલી મૂડી, ભરેલી મૂડી, બરાબર, એ 5 કરોડ કે તેથી વધુ હોય તો એવી કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. યાદ રાખજો મિત્રો, કઈ કંપનીમાં સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે? જો જે કંપનીની ભરપાઈ મૂડી કેટલી હોય, 5 કરોડ કે તેથી વધુ. રાઈટ. આગળ, કંપનીમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એ શું છે? એક કૃત્રિમ વ્યક્તિ છે, માનવ સર્જિત વ્યક્તિ છે. કંપનીને કોઈ પોતાનું અસ્તિત્વ નથી, એને અસ્તિત્વ આપવામાં આવ્યું છે. કોના દ્વારા? માનવી દ્વારા. તો કંપની અને તેના માલિકો બંને અલગ છે. કંપની અને તેના માલિક, તો કંપનીના માલિકોને ગણવામાં આવે, ત્યાં બ્રેકેટ્સમાં આપેલું છે શેર હોલ્ડર, બરાબર. કંપનીના માલિકોને ગણવામાં આવે છે શેર હોલ્ડરને કંપનીના માલિક ગણવામાં આવે છે. પણ શેર હોલ્ડર છે મિત્રો એ અલગ અલગ જગ્યાએ વિસ્તરેલા હોય. હવે શેર હોલ્ડર થોડી ઘણી ચર્ચા ક્યાંક જે તે વિષયમાં આપણે થઈ ગઈ હશે. શેર હોલ્ડર એટલે શું? તો જે કંપની જ્યારે શેર ઇસ્યુ કરે, બરોબર છે, તો શેર એટલે શું? તો કે કંપની
તેના નાના નાના વિભાજિત શેરમૂડીના નાના નાના વિભાજિત ભાગને શેર કહેવાય. શેર શબ્દ આમ જોઈએ તો મિત્રો આપણે એમ કહી શકાય કે કંપની જ્યારે પોતાનો ધંધો શરૂ કરવા માટે જાહેર જનતાને અથવા અન્ય કોઈ વ્યક્તિઓને કે સંસ્થાઓને પોતાના ધંધામાં નાણાં રોકવા માટે આકર્ષે અને હવે કંપનીને જ્યારે નફો થાય, આ નફામાંથી જે ભાગ આપો, ભાગ શબ્દને આપણે એમ કહીએ શેર કરવું, નફાનો શેર કરવો, એના ઉપરથી શબ્દ આવે શેર. એટલે જે લોકો કંપનીના ધંધામાં નાણાં રોકે, શેર તરીકે નાણાં રોકે, તો મિત્રો એ કંપનીનો શેર હોલ્ડર કહેવાય. યાદ રાખશો, જે કંપનીના શેર ખરીદે એને કંપનીનો શેર હોલ્ડર કહેવાય. અને એણે કંપનીના ધંધામાં નાણાં રોક્યા છે, પોતે ધંધામાં રોકાણ કર્યું છે, માટે કંપનીનો માલિક કહેવાય. આ યાદ રાખશો મિત્રો. આગળ અલગ અલગ વિષયોમાં આપણને બહુ ઉપયોગી આ માહિતી બાબત છે. બરોબર છે. તો શેર અને શેર હોલ્ડર એ કંપનીનો શું ગણીશું? માલિક. પણ હવે આ શેર હોલ્ડર છે અલગ અલગ જગ્યાએ વિસ્તરેલા હોય. કોઈ રિલાયન્સ નામની કંપની છે અથવા ટાટા, બિરલા કે કોઈ પણ XYZ કંપનીઓ છે. હવે આ કંપની જ્યારે શેર બહાર પાડે, ઓલ ઓવર ઇન્ડિયામાં, ભારતમાં લોકોએ શેર ખરીદેલા હોય. હવે એનો મતલબ એવો થયો ઓલ ઓવર ઇન્ડિયામાં આ શેર હોલ્ડર વિસ્તરેલા હોય. હવે કંપનીની મુખ્ય શાખા કોઈ એક જગ્યાએ હોય તો કંપનીનું સંચાલન ઓલ ઓવર ઇન્ડિયામાંથી ન થાય, તો કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ, કંપનીનું સંચાલન કરવા માટે કોણ હોય? સંચાલક મંડળ. બરોબર. આ સંચાલક મંડળ એ કંપનીનું સંચાલન કરે. વાંચશો આગળ. કંપનીનું સંચાલન કરવા માટે કોણ હોય છે? સંચાલક મંડળ. કરજોટી. કંપનીના માલિક કોણ ગણાય? શેર હોલ્ડર. પણ કંપનીનું સંચાલન કોણ કરે? સંચાલક મંડળ. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી. આજે સંચાલકો છે તો એને કોઈ કંપનીની બધી જ બાબતોની, કંપનીના નીતિ નિયમ, કંપનીની જોગવાઈ, કંપની ધારો, સેબી મુજબ કંપની કાર્ય કરે છે કે નહીં, બધી જ આવા નીતિ નિયમોની સંચાલકોને કોઈ ખ્યાલ ન હોય. માટે બરોબર છે. અને તે પોતે સ્થાનિક હોતા નથી. માટે હવે એની વ્યાખ્યા છે કંપની સેક્રેટરીની, ખાસ ધ્યાન આપજો, પછી હું લખાવું છું. કંપનીનો વહીવટ નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ અનુસાર, કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ. ધારાકીય એટલે કંપની ધારો. પહેલાં આવતો 1956, હવે આવે કંપની ધારો 2013. નવો કંપની ધારો ક્યારે અમલમાં આવ્યો? 2013. જૂનો કંપની ધારો 1956. યાદ રાખશો. બરોબર છે. તો કંપની ધારો 2013 મુજબ, એટલે કે ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે, સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે, તેને કંપની સેક્રેટરી કહે છે. બરોબર. તો અહીંયા લખશું મિત્રો આપણે. ફરીથી ધ્યાન આપશો. કંપનીનો વહીવટ, કેવી રીતે થાય? નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય. બરોબર. કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ અનુસાર થાય તે માટે જે સક્ષમ અધિકારી ની નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહે છે. બરોબર છે. કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય
તે માટે જે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહે છે. તમારી બુકમાં પણ એ વ્યાખ્યા આપેલી છે, આપ એ નોટ ડાઉન કરી લેશો. ખાસ મિત્રો 2 માર્કનો અહીંયા પ્રશ્ન. હવે પ્રશ્ન કેવો થશે મિત્રો? 4 વ્યાખ્યા છે ને બહુ સરખી તમને થશે. સામાન્ય અર્થ મુજબ સેક્રેટરી એટલે શું? ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે શું? કંપની ધારા મુજબ સેક્રેટરી એટલે શું? અને કંપની સેક્રેટરી એટલે શું? તો આ 4 વ્યાખ્યા જનરલી પહેલી 3 વ્યાખ્યામાં પહેલી 2 વ્યાખ્યા સરખી આવે છે, બરાબર, સામાન્ય અર્થ અને ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ. પણ કંપની ધારા મુજબ બદલાય છે અને કંપની સેક્રેટરીની પૂછાય તેની વ્યાખ્યા બદલાય છે. ખાસ ધ્યાન રાખશો મિત્રો, બરાબર છે. તો કંપનીનો વહીવટ નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે માટે જે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? કંપની સેક્રેટરી. યસ, આગળ. આમ કંપની સેક્રેટરીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે? તો કંપની સેક્રેટરીની નિમણૂક કરે કોણ? તો કે સંચાલક મંડળ કરશો. ઠીક મિત્રો, બોર્ડ ઓફ ડિરેક્ટર. સંચાલક મંડળને અંગ્રેજીમાં યાદ રાખશો, બોર્ડ ઓફ ડિરેક્ટર. ઇન શોર્ટ BOD, બરોબર. શોર્ટમાં આપણે શું કહીએ છીએ? BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર. ચાલો, ઓકે, આગળ. તેથી તે કંપનીનો કર્મચારી છે. સેક્રેટરી, કંપની સેક્રેટરી કંપનીનો શું છે? કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત કંપની સેક્રેટરી અમલ કરવાનો હોય છે. તેની પાસે કોઈ પોતાની સ્વયંભૂ પોતાની કોઈ સત્તા નથી હોતી, પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર એને જે સત્તા આપવામાં આવે ને એ સત્તાનો ઉપયોગ કરી એ કંપની ધારામાં નિર્દેશિત ફરજો અનુસાર કાર્ય કરે છે. આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ, સેક્રેટરી છે એ કોના અંકુશ હેઠળ કાર્ય કરે છે? સંચાલક મંડળના અંકુશ હેઠળ કાર્ય કરે છે. આમ સંચાલક મંડળે આપેલી સત્તાને આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકાર પડે. સંચાલક મંડળે એને જે સત્તા આપી છે એને આધારે કંપની સેક્રેટરીના 2 પ્રકાર, એક સામાન્ય સેક્રેટરી અને 2 વહીવટી સેક્રેટરી. બરોબર. કંપની સેક્રેટરીના મુખ્ય 2 પ્રકાર, એક સામાન્ય સેક્રેટરી અને 2 વહીવટી સેક્રેટરી. હવે સામાન્ય સેક્રેટરી તરીકે એણે શું કાર્ય કરવાનું હોય અને વહીવટી સેક્રેટરી તરીકે શું કાર્ય કરવાનું હોય એની આપણે હવે ચર્ચા કરવાની છે મિત્રો. તો એનો સૌથી પહેલો પ્રકાર છે સામાન્ય સેક્રેટરી. તો સામાન્ય સેક્રેટરી તરીકે એણે શું કાર્ય કરવાનું હોય મિત્રો? તો પહેલું તમને આપ્યું છે, ધ્યાન આપજો ત્યાં. સામાન્ય સેક્રેટરી તરીકે સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ એને રોજબરોજના નીચે મુજબના કાર્યો કરવાના હોય. કયા કાર્યો? તો પહેલું છે કંપની વતી પત્ર વ્યવહાર કરવું. આપણે આગળ સામાન્ય અર્થ મુજબ સેક્રેટરીની વ્યાખ્યામાં જોયું હતું મિત્રો, બરાબર છે, કે સેક્રેટરી છે એ કંપની વતી પત્ર વ્યવહાર કરે, દસ્તાવેજો જાળવે, કરાર કરે, રહસ્યોની જાળવણી કરે. તો એમાં એક શબ્દ આવ્યો તો પત્ર વ્યવહાર કરે, બરાબર. કંપની વતી જે પત્ર લખવાની બધી જ પ્રક્રિયા છે એ કોણ કરે છે? તો કે કંપની સેક્રેટરી. પછી બીજો મુદ્દો છે મિત્રો, કંપની વતી શેર કે ડિબેન્ચર બહાર પાડે. સંચાલકોના આદેશ મુજબ શેર કે ડિબેન્ચર બહાર પાડવા. હવે મિત્રો આ આપણે ધોરણ 12માં અભ્યાસ કરીશું, શેર બહાર પાડવા અને ડિબેન્ચર બહાર પાડવા. બંને પાઠ આપણે SPCCમાં પણ આવે છે અને એના દાખલા એકાઉન્ટમાં પણ આવે છે. કંપની જ્યારે એને વધારે નાણાંની જરૂરિયાત ઉદ્ભવે
ત્યારે કંપની છે જો જાહેર જનતા પાસેથી નાણાં ઊભા કરવા માગતી હોય અથવા અમુક નક્કી કરેલા લોકો પાસેથી નાણાં મેળવવા માગતી હોય ત્યારે કંપની છે જામીનગીરીઓ એટલે શેર કે ડિબેન્ચર, એને જામીનગીરી કહેવાય. શેર બહાર પાડે, શેર ઇસ્યુ એન્ડ ડિબેન્ચર ઇસ્યુ, બરાબર. શેર બહાર પાડે અથવા ડિબેન્ચર બહાર પાડે છે મિત્રો, બરાબર છે. તો હવે આ શેર બહાર પાડે તો હવે શેર, અત્યારે આપણે ચર્ચા અહીંયા શેર બહાર પાડે તો એનો આગળનો પોઈન્ટ છે. હવે શેર બહાર પાડ્યા હોય તો જે લોકોએ કંપનીના શેર ખરીદવા હોય, ધોરણ 12માં મિત્રો આ શેર બહાર પાડવા એનો 11 માર્કનો પાઠ છે આપણે એસપીસીસીમાં, યાદ રાખશો. અને ડિબેન્ચરનો પાઠ પણ 6 માર્કમાં પૂછાય છે. એટલે અહીંયા બહુ અગત્યની વસ્તુ છે, બરાબર છે. ધોરણ 12માં શેર અને ડિબેન્ચર બંનેનું પ્રકરણ આપણે આવે છે. હવે એને આધારે આ જે શબ્દો આપણે આગળ અભ્યાસ કરીશું એ બધા જ શબ્દો ધોરણ 12માં આવે છે. એની વ્યાખ્યા, એના પ્રશ્નો આવે છે, ખાસ ધ્યાન આપજો. એક એક શબ્દોની ચર્ચા કરશું. હવે કંપની શેર બહાર પાડ્યા પછી શું કરવું પડે તો કે કંપની વતી હવે જ્યારે શેર બહાર પાડે તો હવે કોને કેટલા શેર વહેંચવા એની પ્રક્રિયા અને શેર વહેંચણી કહેવાય. પછી શેર જપ્તી, આખું શબ્દ આપણે લખીશું, શેર જપ્તી. પછી શેર ફેરબદલી, મિત્રો ધોરણ 12માં આ એસપીસીસીમાં પાઠ આવે છે શેર ફેરબદલીનો, બરાબર. આ વગેરે કાર્યો કંપની વતી કોણ કરે છે? કંપની સેક્રેટરી. કે શેર વહેંચણી, તો કે શેર વહેંચણી એટલે શું તો કે શેર અરજદારો, જે લોકોને કંપનીના શેર ખરીદવા હોય શેર ખરીદવા અરજી કરે. હવે શેર ખરીદવા માટે અરજી કરી હોય તો જે લોકો શેર ખરીદવા અરજી કરી હોય એને અરજદાર કહેવાય. તો શેર અરજદારો પાસેથી અરજી મળે અને તેમના શેર તેમના ડીમેટ ખાતામાં જમા થાય ત્યાં સુધીની પ્રક્રિયા, જેને શેર વહેંચણી કહેવામાં આવે છે, બરાબર. તો સાહેબ ડીમેટ ખાતું એટલે શું? તો આપણે આગળ અભ્યાસ કરવાનો છે મિત્રો કે ડીમેટ કોઈ પણ કંપનીના શેરની લેવડ દેવડ કરવા માટે હવે કોઈનું શેર બજાર માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. જો તમારું ડીમેટ ખાતું ન હોય તો તમે કોઈ પણ કંપનીના શેરની લેવડ દેવડ કરી શકતા નથી. એટલે શેર ખરીદવા માટે કે ડિબેન્ચર ખરીદવા માટે હવે હાલના સંજોગોમાં, વર્તમાન સમયમાં તમારે ડીમેટ ખાતું હોવું જરૂરી છે, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં શેર વહેંચણી એટલે શું તો કે શેર અરજદારો પાસેથી અરજી મળે અને તેમના શેર તેમના ડીમેટ ખાતામાં જમા થાય ત્યાં સુધીની પ્રક્રિયા, એને આપણે શેર વહેંચણી કહીએ છીએ. પછી શેર જપ્તી. હવે ઘણી કંપનીઓ છે ને મિત્રો, આ ધોરણ 12માં તમે એકાઉન્ટમાં દાખલા આવશે કે કોઈ કંપની છે ને એક સાથે રકમ મંગાવવાને બદલે હપ્તે હપ્તે કટકે મંગાવે. જનરલી વધુમાં વધુ 4 તબક્કામાં, માનો કે કોઈ કંપનીના શેરની કિંમત, એક શેરની કિંમત 10 રૂપિયા છે. હવે માનો કે તમે અરજી કરો ત્યારે અરજી વખતે કંપની 2.5 રૂપિયા મંગાવે. પછી મંજૂરી વખતે તમારા શેર મંજૂર થાય ત્યારે 3 રૂપિયા મંગાવે. કંપની હપ્તો મંગાવે, પહેલો હપ્તો મંગાવે અને કંપની આખરી હપ્તો મંગાવે. જો કે હાલના સમયમાં મિત્રો આવું નથી હોતું. હાલના સમયમાં તો સીધા 10 રૂપિયા, મોટા ભાગની કંપની 10 રૂપિયાનો શેર હોય 10 રૂપિયા, 100 રૂપિયાનો હોય તો 100 રૂપિયા, જેટલા રૂપિયા, જનરલી ઓછામાં ઓછા 1 રૂપિયાના ભાવથી કંપની શેર ઇસ્યુ કરી શકે, બરાબર છે. હવે શેર આમ જનરલી 3 રીતે બહાર પાડી શકાય: મૂળ કિંમત, પ્રીમિયમ અને વટાવ. એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ અત્યારે માનો કે કોઈ શેરધારકે કંપનીને અરજી વખતે નાણાં ભરી દીધા, કંપનીએ શેર મંજૂર કર્યા ત્યારે નાણાં ભરી દીધા, એટલે કંપનીને 5.5 રૂપિયા 10 રૂપિયામાંથી ભરી દીધા. હવે કંપની જ્યારે આ પ્રથમ અને આખરી હપ્તો મંગાવ્યો, આ નાણાં ન ભર્યા. કંપનીએ હપ્તાની રકમ 4.5 રૂપિયા એક શેર ઉપર, માનો કે તમે કોઈ કંપનીના 1000 શેર ખરીદેલા છે, એના તમે 4.5 રૂપિયા લેખે 4500 ન ભર્યા. તો ભર્યા છે કેટલા તમે? તો કે 1000 શેર ઉપર 5.5 રૂપિયા લેખે તમે 5500 ભર્યા છે મિત્રો. આ 4.5 રૂપિયા નથી ભર્યા અને 5.5 રૂપિયા ભર્યા છે. તો મિત્રો, જ્યારે કંપની શેર હપ્તાની રકમ મંગાવે અને કોઈ શેરધારક એ હપ્તાની રકમ ન ભરે તો કંપની યોગ્ય પ્રક્રિયા કરી જે ભરેલી રકમ છે એ જપ્ત કરે. જે ભરેલી રકમ છે એ જપ્ત કરે. આને શેર જપ્તી કહેવાય.
આના દાખલા આપણે ધોરણ 12માં એકાઉન્ટમાં આવશે અને એસપીસીસીમાં પણ આપણે આનો પ્રશ્ન આવે છે. ફરીથી, જ્યારે કોઈ શેરધારક શેર પર હપ્તાની રકમ, મંગાવેલ હપ્તાની રકમ, મંજૂરી કે હપ્તાની રકમ ન ભરે, અહીંયા મંજૂરીના અત્યારે મેં ભરી દીધા છે એવું તમને બતાવ્યું છે, બરાબર છે. કોઈ શેરધારક કંપની મંગાવેલ શેર હપ્તાની રકમ ન ભરે ત્યારે કંપની યોગ્ય પ્રક્રિયા કરી શેરધારકના શેર જપ્ત કરે, બરાબર, તેને શેર જપ્તી. તો કેટલા રૂપિયા સાહેબ જપ્ત થાય? આ 1000 શેર ઉપર 4.5 રૂપિયા નહોતા ભર્યા તો 4,500 જપ્ત થાય, કે 1000 શેર ઉપર 5.5 રૂપિયા ભર્યા હતા 5500 જપ્ત થાય. તો મિત્રો જેટલી રકમ ભરી હોય ને જપ્ત થઈ, પાછી ન આપે કંપની, બરાબર છે. આ શેરધારકને પાછી ન આપે તો એના શેર જપ્ત કરે અને એની જે રકમ જપ્ત કરે એને શેર જપ્તી કહેવામાં આવે છે, બરાબર છે. અને શેર ફેરબદલી, તો કોઈ શેરધારક પોતાના શેર બજારમાં અન્ય કોઈને વેચી શકે છે અને ખરીદી પણ શકે છે. શેર ફેરબદલી ધોરણ 12નું ચેપ્ટર 2 છે. આના ઉપર કોઈ પણ કંપની પ્રતિબંધ મૂકી શકતી નથી, સિવાય કે અમુક બાબતો, અમુક સંજોગો હોય ત્યારે જ. એ સિવાય કોઈ પણ કંપની છે એ શેર ફેરબદલી ઉપર, એટલે કોઈ શેરધારક પોતાના શેર અન્યને વેચી દે, સોંપી દે, આપી દે, ભેટમાં આપે, ઇનામમાં આપે, એને શેર ફેરબદલી કહેવાય. હવે શેર ફેરબદલી 2 રીતે થાય, એક મરજિયાત એટલે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને 2 ફરજિયાત શેર ફેરબદલી. આ બધા ટોપિક આપણે 12મા ધોરણમાં ભણવાના છે. સાથે એક સંપૂર્ણ શેર ફેરબદલી અને એક આંશિક ફેરબદલી. કોઈ શેરધારક છે, માનો કે મારી પાસે કોઈ કંપનીના 100 શેર છે, હવે મારે 100માંથી 50 શેર વેચી દેવા છે, તો હું 50 વેચી દઉં ને 50 રાખી મૂકું. જો 100 વેચી દઉં તો આને સંપૂર્ણ શેર ફેરબદલી કહેવાય, અને 100માંથી હું 50 વેચી દઉં ને 50 રાખી મૂકું તો આને આંશિક ફેરબદલી કહેવાય. તો આવા બધા બાબતો, શબ્દોની ચર્ચા આપણે ધોરણ 12માં કરવાની છે. ત્યારબાદ મિત્રો આગળ છે ચોથો પોઈન્ટ છે આપણે, કે આપણે અહીંયા ઉપર દર્શાવી દઈએ. ચોથો પોઈન્ટ છે મિત્રો, જે કંપનીના સભ્યો હોય તો સભ્યોને સભા અંગે નોટિસ આપવી, આગળ કીધું છે એજન્ડા, જેને કાર્યસૂચિ કહેવાશે, બરોબર, તૈયાર કરવું. સભા નોંધ, જેને અંગ્રેજીમાં મિનિટ્સ, બરોબર, તૈયાર કરવી અને રાખવી. હવે ધોરણ 12માં મિત્રો આપણે આ પાઠ આવશે આપણે કંપનીની સભાઓ. કંપનીની મુખ્ય 3 પ્રકારની સભા હોય છે મિત્રો. એક કંપનીની વાર્ષિક સામાન્ય સભા, એક અસાધારણ સામાન્ય સભા, બરાબર છે. મુખ્ય આમ જુઓ તો આ 2 સભાઓ હોય અને એક સભા આવે. કંપનીની શરૂઆત થાય તો કંપનીની સ્થાપના વખતે જે સભા બોલાવવામાં આવે એને પ્રાથમિક સભા કહેવામાં આવે. એટલે જનરલી 3 સભા, પણ આપણે અગત્યની 2 સભાઓ આપણે અહીંયા જે ચર્ચા કરવાની છે, વાર્ષિક સામાન્ય સભા અથવા અસાધારણ અચાનક કોઈ કંપની સભા બોલાવે. હવે કંપનીના દર વર્ષે એના માર્ચ એન્ડિંગ, હિસાબી વર્ષ પૂરું થાય એટલે કંપનીની બધી બાબતોની જાણકારી આપવા માટે કોને? એના શેર હોલ્ડરો, એના સભ્યોને. કંપની પોતાની બધી જ આર્થિક નફાકારકતાની બધી જ બાબતોની માહિતી આપવા માટે કંપની પોતાના સભ્યોની મીટિંગ બોલાવે, સભા બોલાવે. તો આ સભામાં એના સભ્યો, એના શેર હોલ્ડરો એને હાજર રહેવાનો અધિકાર હોય તો એ બધાને નોટિસ મોકલવી પડે. આપ જ્યારે રૂબરૂ આપણે અભ્યાસ કરીશું ત્યારે હું તમને નોટિસો પણ અભ્યાસ કરાવીશ કે કેવી પ્રકારની નોટિસ કંપની મોકલે.
બરાબર છે। તો એ નોટિસ જેમ આપણે કોઈ લગ્ન પ્રસંગમાં જવા માટે આપણે સગાવાલા કંકોત્રી મોકલે, એમ સભામાં હાજર રહેવા માટે સભ્યને શું મોકલવામાં આવે? નોટિસ મોકલવામાં આવે। આ નોટિસમાં કાર્યસૂચિ હોય। કાર્યસૂચિ એટલે એજન્ડા, એટલે તો કંપનીની સભામાં કયા કાર્યો કેવી રીતે કરવાના છે એની ક્રમવાર યાદી। જેમ કંકોત્રીમાં આપણને ખ્યાલ છે કે ક્રમવાર યાદી આપી હોય, ગણેશ સ્થાપન ને પછી ગ્રહ શાંતિ ને જમણવાર ભોજન સમારંભ ને દાંડિયા રાસ ને હસ્તમેળાપ ને જે તે આપણે કાર્યસૂચિ આપેલી હોય છે, એમ કંપનીની સભામાં કયા કાર્યો કરવાના છે એની ક્રમવાર યાદી એ નોટિસમાં આપવામાં આવે, એને કાર્યસૂચિ કહેવાય। આ સભામાં કેટલા સભ્યો હાજર રહ્યા છે એની નોંધ રાખવા માટે, સભામાં કઈ બાબતોની ચર્ચા વિચારણા કરી છે તેની નોંધ રાખવાની પ્રક્રિયા એને સભા નોંધ અથવા મિનિટ્સ, આ બધું કામ કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી કરે છે। આ સેક્રેટરીના મિત્રો સામાન્ય કાર્યો થયા, બરાબર છે। એટલે આ પણ ધોરણ 12નું ચેપ્ટર છે મિત્રો, ચેપ્ટર નંબર 6 કંપનીની સભાઓ। આ એના બધા શબ્દો છે અને એક એક આ શબ્દના પ્રશ્ન ધોરણ 12માં અભ્યાસ કરવાના છે, બરાબર છે। ત્યારબાદ કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો તૈયાર કરવા, બરોબર, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા। હવે કંપની ધારા મુજબ કંપની સેક્રેટરી પત્રકો, આવેદનપત્ર, કંપનીની સ્થાપના માટે આવેદનપત્ર, એના નીતિ નિયમો નક્કી કરવા માટે નિયમનપત્ર, શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર જેવા અગત્યના જે દસ્તાવેજો હોય, પત્રકો હોય, એ કંપની વતી તૈયાર કરવાનું કામ કોણ કરે છે? કંપની સેક્રેટરી। એને સાચવવા, કંપનીની નોંધણી કરાવતી વખતે આની કંપની રજિસ્ટ્રાર પાસે નોંધ કરાવવી પડે, રજૂ કરવા પડે, તો આ બધું કામ કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી। અને લાસ્ટમાં મિત્રો, જો કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો શેર ઉપર ડિવિડન્ડની વહેંચણી કરવા માટે કંપની જ્યારે શેર ઇસ્યુ કરેલા હોય તો દર વર્ષે શેર ઉપર વળતર તરીકે, જેમ આપણે કોઈ બેંકમાં નાણાં મૂક્યા હોય તેની ઉપર આપણને વ્યાજ મળે, એમ કંપનીના શેરમાં નાણાં રોક્યા હોય તો તમને એની ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે। તો મિત્રો, આ ડિવિડન્ડ શેમાંથી આપે? કંપની નફામાંથી। તો જ્યારે પણ કંપની એની સામાન્ય સભામાં ડિવિડન્ડ વહેંચવાની જો સભ્યોએ, શેર હોલ્ડરોએ મંજૂરી આપી હોય તો એ મંજૂરીને આધીન શેર ઉપર ડિવિડન્ડ વહેંચવાનું કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી। તો અહીંયા સામાન્ય સેક્રેટરી તરીકે સેક્રેટરીના મુખ્ય, કંપની સેક્રેટરીના મુખ્ય 6 કાર્યો છે। પેલું, કંપની વતી પત્ર વ્યવહાર કરવો, શેર કે ડિબેન્ચર બહાર પાડવા, શેર વહેંચવા એટલે કે વહેંચણી કરવી, શેર જપ્તીની પ્રક્રિયા કરવી, શેર ફેરબદલી, આ બધું કાર્ય કંપની વતી સેક્રેટરી કરે। જ્યારે કંપની સભા બોલાવે તો એ સભ્યોને સભા અંગેની નોટિસ મોકલવા, આ સભાની નોટિસમાં બરોબર કાર્યસૂચિ તૈયાર કરવી, સભા જ્યારે ચાલુ હોય તો એની નોંધ રાખવી, આ બધું કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી। કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, કયા પત્રકો? આવેદનપત્ર, નિયમનપત્ર, શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટેનું વિજ્ઞાપન પત્રક, આ બધું કંપની વતી તૈયાર કરવું, સાચવવું અને એની નોંધણી ક્યાં કરાવવી પડે? કંપની રજિસ્ટ્રાર। રજિસ્ટ્રાર એટલે નોંધણી અધિકારી। કંપનીની સ્થાપના, નોંધાયેલી કંપની 2 પ્રકારની, જાહેર અને ખાનગી કંપની, તો એણે બધી જ નોંધણી ક્યાં કરાવવી પડે છે? કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં, બરોબર છે। શેર ઉપર કંપની જ્યારે ડિવિડન્ડ મંજૂર કર્યું હોય તો ડિવિડન્ડ વહેંચવા માટેનું આ સંપૂર્ણ કાર્ય, સામાન્ય કાર્યો આ બધા કોણ કરે છે? કંપની સેક્રેટરી। હવે મિત્રો, આપણે આગળનો એનો બીજો ટોપિક છે એ વહીવટી સેક્રેટરી, બરોબર। તો વહીવટી સેક્રેટરી તરીકે શું કાર્ય કરે એની આપણે ચર્ચા
આ સામાન્ય સેક્રેટરી તરીકેના કાર્યો એ મિત્રો 2 માર્કમાં અથવા 3 માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે. હવે વહીવટી સેક્રેટરી તરીકે શું કાર્ય કરવું? બીજો પ્રકાર, તો વહીવટી સેક્રેટરી તરીકે શું કાર્ય કરવું? તો કંપનીનો બધો જ વહીવટી બાબત કંપની વતી કોણ કરે? કંપનીનો સેક્રેટરી. તો એક તો કર્મચારીની પસંદગી અને નિમણૂક કરવાનું કાર્ય કંપની વતી કોણ કરશે? કંપનીનો સેક્રેટરી. જ્યારે કોઈ કર્મચારીની પસંદગી કરવી હોય, એની નિમણૂક કરવી હોય, આ કામ જો સંચાલક મંડળે સેક્રેટરીને સોંપેલું હોય તો એ બધું કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. હવે કંપની વતી કોઈ અન્ય કંપની સાથે કોઈ ધંધાકીય બાબત માટે કે કોઈ અન્ય વ્યક્તિઓ સાથે વાટાઘાટો કરવી હોય કે કરાર કરવા હોય તો આ બધું કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી કરે છે. કંપનીના જે હિસાબો લખાય તો હિસાબો ઉપર એકાઉન્ટ, બરોબર, નામું. તો કંપનીના જે હિસાબો લખાય છે આ હિસાબોની દેખરેખ રાખવાનું કાર્ય, કારણ કે કંપની સેક્રેટરીનો કોર્સ, કંપની સેક્રેટરી માટે મેં તમને આપણે અગાઉના ચર્ચા કરી હતી મિત્રો કે CS નો કોર્સ કંપની સેક્રેટરી, જેમાં એકાઉન્ટ્સ પણ આવે છે મિત્રો. એટલે એકાઉન્ટ લખવા પર પણ એની એક પકડ હોય, એટલે હિસાબો ઉપર દેખરેખ, કારણ કે એકાઉન્ટન્ટ તરીકે CA હોય, પણ કંપની સેક્રેટરીને હિસાબી બાબતોનું પણ જ્ઞાન હોય છે. તો હિસાબો કેવી રીતે લખાય છે, ચોક્કસ લખાય છે કે નહીં, એ જોવાનું કામ કંપની વતી કોનું છે? કંપની સેક્રેટરીનું. ચોથો પોઈન્ટ છે સંચાલક મંડળને કંપનીની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન. સંચાલક મંડળ આપણે અગાઉ જોયું કે સંચાલક મંડળને કંપનીના કોઈ નીતિ નિયમોની ખ્યાલ ન હોય તો આ બધું કામ કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. નીતિ નિયમ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું કાર્ય. કે કંપનીનું કાર્ય છે એ નીતિ નિયમ મુજબ ચાલે, કંપનીના કાર્યક્રમો ક્યારે કયા કાર્યક્રમ કરવા, આ બધું કામ કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. અને એના માટે સંચાલક મંડળની શું કરે? સલાહ સૂચન આપે, માર્ગદર્શન આપે. અને લાસ્ટ પોઈન્ટ છે મિત્રો કંપનીના વિવિધ ખાતાઓ ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કંપની વતી. કંપનીના વિવિધ ખાતાઓ એટલે સાહેબ કયા? તો કે ઉત્પાદન વિભાગ, ખાતું એટલે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, હિસાબ વિભાગ એટલે કે નાણાં વિભાગ, ખરીદ વિભાગ. આ અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ હોય કંપનીમાં, મોટી કંપનીઓમાં ખાસ કરીને મિત્રો, તો એની ઉપર દેખરેખ રાખવાનું કાર્ય કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. આમ મિત્રો કંપની સેક્રેટરીના 2 કાર્યો, સામાન્ય સેક્રેટરી તરીકે એણે શું કાર્ય કરવાના હોય અને કંપનીના વહીવટી સેક્રેટરી તરીકે શું કાર્ય કરવાના હોય. અને એક બાબત અહીંયા અંડરલાઈન કરશો લાસ્ટમાં મિત્રો, વહીવટી અધિકારી તરીકે એટલે કે વહીવટી સેક્રેટરી તરીકે, બરોબર, સેક્રેટરી કોના વચ્ચેની કડી છે? તો કે સંચાલકો અને કંપની વચ્ચેની કડી છે. તો અહીંયા મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો કે કંપની સેક્રેટરી વિશે વિસ્તૃત ચર્ચા કરી. કંપની સેક્રેટરીનો અર્થ તો કંપનીનો વહીવટ, નીતિ નિયમ અને ધારાકીય જોગવાઈ મુજબ થાય તે માટે જે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને કંપની સેક્રેટરી કહેવાય. આ કંપની સેક્રેટરી એના મુખ્ય 2 પ્રકાર, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી તરીકે એણે શું કાર્ય કરવાના હોય એની આપણે હમણાં ચર્ચા કરી, એના 6 મુદ્દાઓ ચર્ચા.
જ્યારે વહીવટી સેક્રેટરી તરીકે એના શું કાર્યો હોય તો એની આપણે અત્યારે ચર્ચા કરી, એના 5 મુદ્દા આપણે અહીંયા ચર્ચા કરી છે. તો આ બંને પ્રશ્નો એનો અર્થ આપના નોટબુકમાં નોટ ડાઉન કરી લેશો. કંપની સેક્રેટરીનો અર્થ, બરાબર, ત્યારબાદ સામાન્ય સેક્રેટરીના કાર્યો અને વહીવટી સેક્રેટરીના બંને પ્રશ્નો 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાતા હોય છે. હવે પછીના આપણા આગળના લેક્ચરમાં આપણે આગળના સેક્રેટરીના પ્રકારનો અભ્યાસ કરીશું, બરાબર છે. હવે લગભગ 2 લેક્ચર સુધીમાં આપણું ચેપ્ટર છે એ લગભગ પૂર્ણ થઈ જશે. બને તો કદાચ નેક્સ્ટ આપણા લેક્ચરમાં પણ આ ચેપ્ટર પૂર્ણ થઈ શકે છે, બરાબર છે. ત્યારબાદ આપણે આગળના ચેપ્ટરનો અભ્યાસ, હવે આપણે અહીંયા એસપીસીસીમાં આપણે બીજો ભાગ, એસપીનો ભાગ અત્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરતા રહીશું, કારણ કે અગત્યના આપણા માટે બાબત છે. એ અભ્યાસ કર્યા બાદ આપણે અગાઉના પહેલા ભાગમાં 4 ચેપ્ટર ભણી ગયા છીએ. ત્યારબાદ આપણે હવે પત્રોની ચર્ચા કરવાની છે, એ આપણે કરીશું. પણ હાલ પૂરતું અત્યારે અહીંયા બીજો ભાગ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર. નમસ્કાર, જય મહાદેવ.